એના પછી જે ઇમ્પોર્ટન્ટ છે આપણા પાસે એ અહીંયાથી જોશો તો આપણે હોરિઝોન્ટલ લાઈન છે. આ બહુ યુઝ થાય છે આપણા એનાલિસિસ માટે. આપણે યુઝ કરશું તો આ હોરિઝોન્ટલ લાઈન આમ ડ્રો થઈ જાય છે. હા, અહીંયા ડ્રો થઈ જાય છે. હા, ડ્રો થઈ જાય છે, ડ્રો થઈ જાય છે. ઠીક છે. ધીસ ઇઝ મેન્યુઅલી. જ્યાં આપણું કર્સર છે ત્યાં તમે હોલ્ટ એચ કરશો તો પણ થઈ જશે. ઠીક છે. હોલ્ટ એચ તમે ક્લિક કરશો તો શું આવી જશે? ઓટોમેટિક તમને હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીને આવી જશે. એ જ તમે ઓલ્ટ વી કરશો તો વર્ટિકલ લાઈન આવી જશે. આ વર્ટિકલ લાઈન. ઠીક છે. આ વર્ટિકલ લાઈન થઈ જશે. આ હોરિઝોન્ટલ લાઈન થઈ જશે. આની વચ્ચે તમને જોતી હોય ત્યાં હોરિઝોન્ટલ લાઈન અને વર્ટિકલ લાઈન થઈ જશે. ઓકે. અહીંયાથી તમે જોતું હોય તો અહીંયાથી હોરિઝોન્ટલ લાઈન અને અહીંયાથી વર્ટિકલ લાઈન તમને દેખાઈ શકે. હોરિઝોન્ટલ લાઈન એટલે આડી લાઈન, વર્ટિકલ લાઈન એટલે ઊભી લાઈન. હોરિઝોન્ટલ લાઈન પર ક્લિક કરો, જ્યાં ક્લિક કરશો લાઈન આવી જશે. વર્ટિકલ લાઈન પર અહીંયા જઈને ક્લિક કરશો તો જ્યાં તમે ડ્રો કરવું હોય, આ ટાઈમ ઉપર છે કે ટાઈમ માર્ક કરવું હોય, ત્યાં ટાઈમ માર્ક કરી દીધું. ત્યાં 21 ડિસેમ્બર. વર્ટિકલ લાઈન ટાઈમ માર્ક કરવા આવે હવારમાં હેલ્પ કરે છે અને હોરિઝોન્ટલ લાઈન છે એ પ્રાઇસ માર્ક કરવામાં હેલ્પ કરે છે. ઓકે, ડન. ઠીક છે. નેક્સ્ટ આપણે જોઈએ વર્ટિકલ લાઈન થઈ ગઈ. હોરિઝોન્ટલ રે છે. હોરિઝોન્ટલ રેમાં શું છે કે આપણે આ જે લાઈન દેખાય છે, આ જે લો દેખાય છે, મને એવું માર્ક કરવું છે કે આનાથી પાછળ નહીં જાય લાઈન. આ હોરિઝોન્ટલ લાઈન જે તમે ડ્રો કરો છો, તમે એક ડ્રો કરશો અહીંયાથી પાછળ પણ જશે, આગળ પણ જશે. તમને મેજિક બતાવું કે અહીંયાથી ટચ કરશો, હવે અહીંયાથી આનો જે લો છે એ ઓટોમેટિક આગળ જાય છે, એનાથી પાછળ નહીં આવે. હોરિઝોન્ટલ લાઈન મેં અહીંયા જ ડ્રો કરું તો અહીંયા શું થશે? આગળ પણ જશે અને પાછળ પણ જશે. રાઈટ. તે મેગ્નેટ ઓન કરું છું. અહીંયાથી પાછળ પણ આવી જશે, આગળ પણ આવી જશે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ રે, અ હોરિઝોન્ટલ રે એન્ડ અ હોરિઝોન્ટલ લાઈન. રે જ્યાંથી તમે મૂકો ત્યાંથી આગળ જશે. તો તમને જો કામ કેવી રીતે આવશે? આ જો તમે આગળ જશો, તમને જોવું હોય કે આ લેવલ છે, તમે અહીંયાથી ડ્રો કરો છો ઓલ્ટ જે, એના માટે છે ઓલ્ટ જે. ઠીક છે. તો તમે ઓલ્ટ જે કરશો તો તમને આઈડિયા આવી જશે કે આ જે લાઈન છે એ અહીંયાથી દોરેલી છે કે અહીંયાથી દોરેલી છે કે અહીંયાથી દોરેલી છે. રાઈટ. બે પોઈન્ટ હોય કે અહીંયા પણ ટચ કરે છે અને અહીંયા પણ ટચ કરે છે, પણ આપણે આ પોઈન્ટથી ટચ કરેલું છે કે આ પોઈન્ટથી ટચ કરેલું છે. ઓકે, તમને ક્લિયર થઈ જશે. ચાલો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ ક્રોસ લાઈન. ક્રોસ લાઈન એટલે શું? વર્ટિકલ લાઈન અને હોરિઝોન્ટલ લાઈનને પ્લસ કરો. તમે એક જગ્યાએ ઓલ્ટ એચ કરો, અને ઓલ્ટ વી કરો તો આ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈન આવી જશે. ત્યાં તો એક ક્રોસ બની જશે. એવી રીતે તમને એક જ વારમાં મૂકવું હોય તો ક્રોસ લાઈન ઉપર ક્લિક કરો અને અહીંયા ક્લિક કરો ખાલી. જેવી રીતે તમે એના ઉપર ક્લિક કરશો તો હોરિઝોન્ટલ લાઈન અને વર્ટિકલ લાઈન અહીંયા આવી જશે. જો તમને આ અહીંયા એક બહુ સારું ટૂલ છે જે અહીંયા પણ બતાવે છે, એને કહેવાય ફેવરેટ ટૂલ. ફેવરેટ ટૂલ ઉપર ક્લિક કરશો, આ અનમાર્ક થઈ ગયો, અને ક્લિક કરશો તો અહીંયા ફેવરેટ ટૂલ આવે. આ જે ફેવરેટ ટૂલ છે, ફેવરેટ ટૂલ એટલે શું છે કે તમને એમાંથી જે સારું લાગતું હોય ટૂલ, મને ક્રોસ લાઈન સારું લાગે તો ક્રોસ લાઈન અહીંયાથી તમે ફેવરેટ કરી શકો છો. ઠીક છે. હવે તમને ઇઝીલી માર્ક કરવું હોય કે એકવાર હોરિઝોન્ટલ લાઈન ક્લિક કર્યું, અહીંયા ક્લિક કર્યું, હોરિઝોન્ટલ લાઈન ક્લિક કર્યું, અહીંયા ક્લિક કર્યું, તમે માઉસથી ઓનલી સપોર્ટ રેઝિસ્ટન્સ ડ્રો કરવું હોય તો અહીંયા ક્લિક કરો, 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 તો માઉસથી તમે ઇઝીલી આને કરી શકો છો. પ્રેફર્ડ શું છે, તમે કીબોર્ડથી કરો અને તમે આ જે કીબોર્ડથી કરશો તો શોર્ટકટથી ઇઝીલી તમે કરી શકો છો ઓલ્ટ એચ કરીને. ઓકે, ક્લિયર. તો ફેવરેટ ટૂલ છે, એમાં બહુ બધા ફેવરેટ ટૂલ તમે એમાં નાખી શકો છો. બધા ટૂલને તમે અહીંયા ફેવરેટ કરી શકો છો. નેક્સ્ટ છે આપણે પેરેલલ ચેનલ, જે આપણે જોયું. પેરેલલ ચેનલ ઇઝ અ ગુડ પોઈન્ટ. તમને જો ટ્રેન્ડ માર્ક કરવું હોય તો ટ્રેન્ડ તમે ઇઝીલી અહીંયા પેરેલલ ચેનલ ડ્રો કરી શકો છો. અને એને ક્યારે બ્રેક કરે છે, અહીંયાથી બ્રેક કરે છે, તમે એને માર્ક કરી શકો છો. બ્રેક કરે છે, તમે એને એન્ટ્રી લેવામાં યુઝ કરી શકો છો, જો તમારી એન્ટ્રી એના ઉપર બને છે અને તમારી સ્ટ્રેટેજી એના ઉપર છે તો. ઓકે, નેક્સ્ટ શું છે?
ઠીક છે. આ ફિબોનાચી રિટ્રેસમેન્ટ છે. ફિબોનાચી રિટ્રેસમેન્ટ બહુ સારું ટૂલ છે. ઇટ ઇઝ ટૂલ ટુ અન્ડરસ્ટેન્ડ રિટ્રેસમેન્ટ, એ કેટલું રિટ્રેસમેન્ટ થઈ શકે છે. અહીંયા તમે જુઓ છો નીચે, તમે અહીંયા જુઓ કે આ જે ડ્રો કર્યું છે એ આગળ જોવાના છીએ આપણે. એ કોર્સનો પાર્ટ છે કે કેવી રીતે ફિબોનાચી યુઝ કરી શકીએ. તો આ 0 છે, આ 1 છે, અને ઉપર લઈ લઈએ અને નીચે લઈ લઈએ. તો 0 નીચે લઈ લીધું, 1 ઉપર લઈ લીધું. આપણું કેટલું રિટ્રેસમેન્ટ આવે છે? 0.5 સુધી. આ શું બતાવે છે આપણે કે ક્યાં સુધી રિટ્રેસમેન્ટ આવે છે? તો અહીંયાથી આ અપટ્રેન્ડ ચાલે છે, તો રિટ્રેસમેન્ટ ક્યાંથી આવે છે? આ 0.5 ને ટચ કરીને ઉપર જાય છે. પાછું 0.5 જે અહીંયાથી ટચ કરીને બહાર નીકળી ગયું છે, તો હવે એને 0.5નો રિટ્રેસમેન્ટ કહેવાશે. આપણે ઝૂમ કરીએ થોડું, તો અહીંયાથી લઈને લો ટુ હાઈ માર્ક કરો. જે સિમ્પલ લો ટુ હાઈ દેખાતું હોય, આ લો ટુ હાઈ માર્ક કર્યું, એમાંથી ઉપર ગયો, અહીંયાથી નીચે આવ્યું, ઉપર ગયો. તો ક્યાંથી રિટ્રેસમેન્ટ જેવું છે? 50% જેટલું ઉપર ગયું છે એનું 50% નીચે આવ્યું છે, પાછું રિટ્રેસમેન્ટ ગયું છે. ફિબોનાચી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ, વેરી ઇન્ટરેસ્ટિંગ ટૂલ, જે એક્સપ્લેનેશન કોર્સમાં ઓલરેડી આપેલું છે. એને ડ્રો કેવી રીતે કરવાનું છે, આનો એનો પર્પઝ છે. ઓકે, આગળ જઈએ. આગળ આપણે જે આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે શીખવા લર્ન કરવા જેવું છે અને યુઝ કરવા જેવું છે એ છે સાયકલિકલ લાઇન્સ. આપણે જે સાયકલિકલ લાઇન લાસ્ટ ટાઈમ યુઝ કર્યું હતું એ એના માટે છે કે આપણે જોવું હોય કે એક મહિનામાં કેટલું ચેન્જ આવે છે, તો આપણે એક મહિના કાં તો આપણે જે ડિઝાયર્ડ ટાઈમ છે એટલા માટે સાયકલિકલ લાઇન યુઝ કરી શકીએ છીએ. કે એક મહિના ઓક્ટોબરથી લઈને નવેમ્બર સુધી મેં ડ્રો કર્યું, તો ઓટોમેટિક જેટલું આમાં ગેપ છે, આ બે લાઇનની વચ્ચે ગેપ છે, એટલું જ નેક્સ્ટ જેટલી પણ આગળ લાઇન છે એમાં એટલું ગેપ આવી શકે. જો મેં 10 દિવસનું ગેપ રાખું તો 10 દિવસના ગેપ પર બધી લાઇન ઓટોમેટિક ડ્રો થઈ જશે. જો તમે આગળ 1 મહિના રાખો તો 1 મહિનાનો ગેપ પર લાઇન ડ્રો થઈ જશે. આ બેક ટેસ્ટિંગમાં બહુ તમને કામ આવશે. બેક ટેસ્ટિંગમાં આપણે જ્યારે યુઝ કરીએ કે લેવલ ડ્રો કરવાના છે, કે આપણે 1 મહિનાનું ચેક કરવું છે કે 1 મહિના ઉપર લેવલ ડ્રો કર્યું, આપણે અહીંયા કર્યું કે આપણે 1 મહિના ઉપર લેવલ ડ્રો કર્યું, અને બીજે મહિને આપણે ચેક કરવાનું છે, આગળ જઈને મને ચેક કરવાનું છે કે ક્યાંથી કામ કરે છે, કેટલું કામ કરે છે. એનાથી તમે ઇઝીલી જોઈ શકો છો કે મારા લેવલ્સ અહીંયા રિસ્પેક્ટ થયા છે અને ક્યારે ઓનલી અહીંયા રિસ્પેક્ટ થયું છે. ઠીક છે, તો એને તમે યુઝ કરી શકો છો. જો આપણે લેવલ્સ જો પછી તમે કહેશો કે આ લેવલ ડિલીટ કરું અને બધા જ લેવલ આપણે ડિલીટ કરવા પડશે, રાઈટ? તો આ પણ ડિલીટ થઈ જશે, પણ એવું નથી. જો તમને એવું જોતું હોય કે આ જે ઇન્ડિકેટર મેં આ સાયકલિકલ લાઇન્સ છે એ રહેવી જોઈએ, તો એને ડબલ ક્લિક કરો, રાઈટ? એને સેટિંગ્સમાં જાઓ, અહીંયા લોક પણ આવે છે. લોક સેટિંગમાં નહીં, અહીંયા લોક આવે છે. તમને નહીં મળે તો અહીંયાથી જઈને તમે અહીંયા લોકનું ઓપ્શન દેખાઈ જ જશે, લોક. જ્યારે તમે લોક કરશો, હવે આ લોક થઈ જશે, હવે એ ડિલીટ નહીં થશે. તમે અહીંયા જઈને તમે જ્યારે ડિલીટ કરો તમને ઓપ્શન પૂછશે કે કન્ફર્મ ટુ રિમૂવ લોક ડ્રોઈંગ, યુ હેવ લોક ડ્રોઈંગ ઓન ધીસ લેવલ, ડુ યુ વોન્ટ ટુ રિમૂવ ધેમ? આપણે નો, કીપ ધેમ રાખશું. તો જે બીજા બધા હતા, જે ડ્રોઈંગ લોક કરેલી છે એ રહેશે, બીજી બધી ડિલીટ થઈ જશે. આપણે એને પાછું લાવવું હોય તો પાછું કંટ્રોલ Z આપી દીધું છે. ઓકે, તો તમે કોઈ પણ ડ્રોઈંગ જે જોતી હોય કે તમે લોક કરવી છે મને આને આ ડ્રોઈંગ જે છે, આ લેવલ છે, આ લોક કરી દો. લોક કર્યું એટલે શું કે હવે આ ઉપર નીચે નહીં થશે. જો તમે આ એક લાઈન છે એને તમે ડ્રેગ કરી શકો છો ઉપર નીચે, પણ જો આ ડ્રોઈંગને તમે લોક કરી દીધું તો હવે એ ઉપર નીચે નહીં થાય, રાઈટ? સમજાયું? અને એ ડિલીટો નહીં થાય ઓટોમેટિક. આપણે અહીંયાથી ડિલીટ કરીએ બધા, તો આ ડિલીટ નહીં થાય. જેને લોક કરશું એને ડિલીટ નહીં થાય. ઓકે, ચાલો. સાયકલિકલ લાઇન સમજાયું. સાયકલિકલ ઇઝ નોન ફોર યુઝ ફોર બેક ટેસ્ટિંગમાં બહુ કામ આવશે આપણે. ઠીક છે, એને ડ્રો કેવી રીતે કરવાનું છે? એને સાયકલ ટુ સાયકલ નીચે તમને દેખાય છે, તમને વર્ષ ટુ વર્ષ કાં તો મહિના ટુ મહિના ડ્રોઈંગ કરવું હોય તો અહીંયાથી થોડુંક ઝૂમ મારો, કાં તો ઝૂમ આઉટ મારીને તમે સાયકલિકલ લાઇન્સ પર ક્લિક કરો. નીચે તમે 2 નવેમ્બર 20 આવ્યું, અહીંયાથી ટચ લઈને આખું 1 ડિસેમ્બર 20 આવે છે, એના ઉપર ક્લિક કરી દો તો ઓટોમેટિક એક મહિનાનું કાં તો આટલા વચ્ચે જેટલા દિવસ છે, વચ્ચે 29 ડેઝ છે, 29ના ડેઝના ગેપ ઉપર કાં તો કેટલી કેન્ડલ છે,
ઓકે, આ કેન્ડલ છે 20 કેન્ડલ, તો 20 કેન્ડલના ગેપ પર ઓટોમેટિક લાઇન ક્રિએટ થઈ જશે. ઓકે, ચલો લેટ્સ ગો અહેડ. ઓકે, અહીંયા આપણે જે છે આમાં એક બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, લોંગ પોઝિશન, શોર્ટ પોઝિશન. લોંગ પોઝિશન, શોર્ટ પોઝિશન એટલે શું કે મેં મેન્યુઅલી રાખું કે અહીંયા મેં બાય કર્યું, તો મને કોઈને બતાવું કે અહીંયા મેં બાય કર્યું, અહીંયા લાઈન મૂકી, હવે અહીંયા મારું ટાર્ગેટ છે, અહીંયા મારું એસએલ છે, અહીંયા ટી, તમે અહીંયા ટાર્ગેટ રાખો છો અને અહીંયા તમે એસએલ રાખો છો, રાઈટ. એના કરતાં અહીંયા લોંગ પોઝિશન, શોર્ટ પોઝિશન આવે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન? સેમ જ છે, એન્ટ્રી, એક્ઝિટ અને સ્ટોપ લોસ બતાવે છે આપણે, બટ લોંગ પોઝિશન એટલે કોઈ વસ્તુને તમે પહેલાં બાય કરો એને પછી સેલ કરો એને લોંગ કહેવાય. જો કોઈ વસ્તુને તમે પહેલાં સેલ કરો અને પછી બાય કરો એને શોર્ટ કહેવાય. ઠીક છે, જો પહેલાં તમે શોર્ટ કરો અને પહેલાં તમે વેચો અને પછી તમે બાય કરો એને શોર્ટ પોઝિશન, શોર્ટ કહેવાય, શોર્ટ પોઝિશન કહેવાય. તો તમે પહેલાં બાય કરો અને પછી વેચો તો એને લોંગ પોઝિશન કહેવાય છે. તો આ કહેવાય છે લોંગ પોઝિશન, આ કહેવાય છે શોર્ટ પોઝિશન. હવે આ કેવી રીતે યુઝ કરી શકીએ છીએ આપણે, ચાલો જોઈએ. કે મારી એન્ટ્રી બને છે, મારી એન્ટ્રી ક્યાં બને છે, મારી એન્ટ્રી અહીંયા બને છે, આ ડોજી ઉપર મારી એન્ટ્રી બને છે. ઓકે સર, તો આપણે હવે એને કેવી રીતે યુઝ કરી શકીએ? ટ્રેન્ડ શું ચાલે છે? ટ્રેન્ડ ડાઉન ચાલે છે, તો આપણે થોડુંક ઝૂમ મારી લઈએ હમણાં મારા માટે કે આ ટ્રેન્ડ ડાઉન ચાલે છે, તો અહીંયા આવ્યું છે, તો આપણે અહીંયા વેચવાનું છે. ઠીક છે, વેચવાનું હોય તો કેવી રીતે એને યુઝ કરી શકીએ? અને અહીંયા યુઝ કરીને તમે શોર્ટ પોઝિશન છે, ક્યાં એન્ટ્રી થાય? આના લો પર એન્ટ્રી થાય, તો આના લો ઉપર તમે ક્લિક કરી દો. કેવી રીતે આવ્યું પાછું બતાવશો. અહીંયા જાઓ, શોર્ટ પોઝિશન ઉપર ક્લિક કરો, કારણ કે વેચવાનું છે, પહેલાં બાય કરવાનું હોય તો લોંગ કરજો. આપણે અહીંયા વેચવાનું છે, શોર્ટ પોઝિશન આવ્યું, આના લો ઉપર તમે મૂકી દો. જ્યાં તમને એન્ટ્રી કરવાનું છે ને એ ત્યાં જઈને ખાલી ક્લિક કરી દો, તો તમારી આ જે વચ્ચે જે લાઈન આવે છે આ એન્ટ્રી છે, જે એન્ડ સુધી ગ્રીન આવે છે એ ટાર્ગેટ છે, અને ઉપર સુધી એસએલ આવે છે, આ સ્ટોપ લોસ છે, આ ટાર્ગેટ છે. આ એક સારી ઇન્ફોર્મેશન આપણે આપી દઈ છે કે કેટલું તમને અહીંયા જોતું હોય કે તમે કેટલું એસએલ લેવાનું છે. તમે 30 રૂપિયાનું એસએલ લો છો અને 60 અહીંયા 30 રૂપિયા પણ આવે છે અને ટાર્ગેટ પર્સન્ટેજ, સોરી એસએલ પર્સન્ટેજ પણ આવે છે. એવી રીતે જ અહીંયા નીચે તમે 60 રૂપિયા પણ કરી શકો છો, 60 રૂપિયા અને 11%, 11.46 તમે અહીંયા ઓટોમેટિક દેખાઈ જશે. ઠીક છે, 1:2 છે, અહીંયા પણ તમને ઓલમોસ્ટ 1:2 દેખાઈ ગયું છે. રિસ્ક રિવોર્ડ પણ બતાવે છે. તો તમને અહીંયા 1% રાખવું હોય કાં તો 4% રાખવું હોય તો 4% અહીંયાથી રાખી શકો છો. તો ઓટોમેટિક સામે તમે 8% રાખો તો ટકા પ્રમાણે પણ તમે એને માર્ક કરી શકો છો, તો પણ 1:2 રિસ્ક રિવોર્ડ થઈ જશે. આ તો થઈ ગયું શોર્ટનું. આપણે બાયનું વિચારવું હોય તો તમે કોઈ પણ પોઝિશન લઈ લો કે અહીંયા તમને બાય કરવું હોય કે અહીંયા એક લેવલ હતું, તો અહીંયા તમને બાય કરવું છે, આના હાઈ ઉપર તમને કાં તો આના હાઈ ઉપર તમે બાય કરવું છે. અહીંયા આવો, લોંગ પોઝિશન ઉપર ક્લિક કરો અને આના હાઈ ઉપર ક્લિક કરો, તો ઓટોમેટિક તમને લાગતું હોય કે અહીંયા સુધી ટાર્ગેટ મને જોઈએ છે અને આટલું જ મને 30 રૂપિયાનું એસએલ અને મને 90 રૂપિયાનું ટાર્ગેટ જોઈએ છે, તો આપણને અહીંયાથી થઈ શકે છે. ઓલમોસ્ટ 1:3 ટાર્ગેટ અહીંયા રેશિયો આવે છે, જે અહીંયા તમને બતાવી જશે. ઓકે, નેક્સ્ટ શોર્ટ પોઝિશન, લોંગ પોઝિશન થઈ ગયું. પછી એનામાં જે આપણે ઇમ્પોર્ટન્ટ છે આ એ છે ડેટ અને પ્રાઇસ રેન્જ. ડેટ અને પ્રાઇસ રેન્જ સમજવા પહેલાં આપણે આ સમજી લઈએ કે આ સ્કેલ શું છે, તો આપણે ઓટોમેટિક આને સમજાઈ જશું. ઠીક છે, સ્કેલ એટલે આપણે માપ કરવું હોય કે અહીંયાથી લઈને આટલા સુધી કેટલા દિવસ થયા છે. સ્કેલ અહીંયાથી આવે છે, મેજર તમને દેખાય છે, અહીંયાથી ક્લિક કર્યું, અહીંયાથી આ આવ્યું, નીચે સુધી, ઉપર સુધી બધું જ તમને દેખાઈ જશે. ઓકે, મેં એક કેવી રીતે એને યુઝ કરવાનું મેં તમને બતાવું છું કે મને માપવું છે કે કેટલા પર્સન્ટના સ્વિંગ બને છે. ઓકે,
मैं जो ઝૂમ આઉટ કરું છું, કોઈ તમે ઝૂમ આઉટ કરો તો સ્ક્રોલ ડાઉન, ઠીક છે, સ્ક્રોલ ડાઉન. તમે ઝૂમ ઇન કરવું હોય તો સ્ક્રોલ ઇન કરી શકો છો. જો તમને કોઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર કે મેં સ્ક્રોલ આઈ વોઝ ઝૂમડ આઉટ, મને એવું જોઈએ કે આ જે જગ્યા છે આ મને સારી લાગે છે, તો તમે કંટ્રોલ દબાવો અને પછી તમે ઝૂમ ઇન કરો તો ઓટોમેટિક એ જ જગ્યા ઉપર જશે. નહીં તો તમે જે કંટ્રોલ જે તમે ઝૂમ આઉટ કરશો તો એ બહાર આવી જશે. ઝૂમ કરો, આ કંટ્રોલ મારો અને ઝૂમ કરો તો ઓટોમેટિક ત્યાં પહોંચી જશો. લેપટોપમાં પણ આવું થાય છે કે તમે લેપટોપમાં યુઝ કરો છો તો કંટ્રોલ દબાવો અને જો તમે બંને ડ્રેગ કરશો ઉપર તો એ જગ્યા ઉપર જ તમને ઝૂમ થઈ જશો. ઓકે, મને પાછું આવે ટોપિક પર કે મને એ જોવું છે કે કેટલું ઉપર નીચે કરે છે. આ જે સ્વિંગ છે, સ્વિંગના કેટલા પર્સન્ટેજ છે કે એક ઉપરથી નીચે કેટલું થાય છે. તો મેં સ્કેલ વાપરું છું અહીંયાથી. આ સ્કેલ છે, બહુ સારો ટૂલ છે, બેસ્ટ ટૂલ ઓફ ટ્રેડિંગ વ્યૂ. બહુ બધા નથી આપતા, બહુ બધા બ્રોકર્સ અને એમના જે ટૂલ છે એ નથી આપતા, એઝ ફાર એઝ આઈ નો. ઓકે, નીચેથી લઈને ઉપર સુધી મને એ જોવું છે કે કેટલું આવે છે. આ કેટલું છે? 22% છે. ઓકે, આ લોથી હાઈમાં માર્ક કરું છું. આ એક સ્કેલ ઉપર ક્લિક કર્યું, આનો લો લીધો, આના લો ઉપર એકવાર ક્લિક કર્યું, છોડી દીધું, ઉપર આવ્યા, બીજું ક્લિક કર્યું, એટલે ડન થઈ ગયું. ઠીક છે. હવે આના ઉપર જે છે કે મને દેખાય છે કેટલા રૂપિયા ઉપર ગયું છે, 57 રૂપીઝ. અહીંયા તમે જોવું હોય કે કઈ પ્રાઇસ હતી, 264. નીચે તમને એ પણ બતાવે 264.45 અને 321.45. ઠીક છે, કેટલું ડિફરન્સ છે? 57 રૂપીઝનો ડિફરન્સ છે, તમને એ દેખાય છે. અને પર્સન્ટેજમાં કેટલું છે? નીચેથી લઈને ઉપર સુધી 21.56% છે. ઓકે, એના નીચે જે લખેલા છે 25 બાર છે. બાર એટલે શું? કેન્ડલ છે. અહીંયા તમને દેખાય છે કે ડે છે, તો એક કેન્ડલ એક દિવસની છે, એટલે 25 દિવસ આની અંદર છે, તો 25 ટ્રેડિંગ દિવસ છે. જે બાર લખેલા છે એ 25 ટ્રેડિંગ દિવસ છે. બધા 36 જે લખેલું છે આ શું છે? આ સેટરડે સન્ડે એડ કરીને છે, એટલે અહીંયા તારીખ પણ લખેલી છે, અહીંયા પ્રાઇસ પણ લખી છે. પ્રાઇસ શું છે? 264, 321. અહીંયા ડેટ લખેલી છે ટ્યુઝડે 5 ફરવરી 2019થી લઈને વેડનસડે 13 માર્ચ 2019. કેટલા દિવસ થયા? 36 દિવસ થયા છે. એની વચ્ચે સેટરડે સન્ડે આવ્યા હતા, જે પણ હોલિડે હતી એને કાઢીને 25 ટ્રેડિંગ ડેઝ બચ્યા છે. એ 25 ટ્રેડિંગ ડે અહીંયા બતાવે છે. ઓકે, ઠીક છે. આ જ વસ્તુ હવે સ્કેલમાં શું છે કે આપણે આ સ્કેલ ખેંચી, તમે જોતું હોય કે મને જોવું છે નીચેથી લઈને ઉપર સુધી કેટલું છે? 15%. તમે ઉપરથી નીચે પણ, જો તમે નીચેથી ઉપર કર્યું, ઉપરથી નીચે પણ તમે ચેક કરી શકો છો. ઠીક છે, તો ઉપરથી નીચે કેટલું તમને દેખાય છે? એને ક્લિક કર્યું તો 359થી લઈને 327 સુધી આવ્યું છે. ઉપરથી કેલ્ક્યુલેટ કરીએ તો 9% છે, 9% આવે છે, 32 રૂપીઝ માઇનસમાં ગયું છે. જો તમે આ સ્કેલ છે, સ્કેલને અહીંયાથી લઈને નીચે જશો તો રેડ આવશે, ઉપર જશો તો બ્લુ આવશે. લેફ્ટ જશો, રાઈટ જશો, કેટલું ટાઈમ છે એ પણ તમને બતાવી જશે. તમને આ એક સ્કેલ છે, તમે ટાઈમ અને પ્રાઇસ બંને બતાવે છે અને પર્સન્ટેજ બતાવે છે. બહુ સારું ટૂલ છે. ઓકે, અને હવે આ એ જ વસ્તુ સ્કેલમાં શું છે, આપણે એકવાર માપી લીધું, એકવાર ક્લિક કર્યું, સિમ્પલ છે, 3 ક્લિક છે, એક ક્લિક, બીજી ક્લિક, ત્રીજી ક્લિક. ઠીક છે, પણ ચોથી ક્લિક જે તમે કરો આ ગાયબ થઈ જશે, રાઈટ. બટ એને જો તમે રાખવું હોય તો અહીંયા ડેટ અને પ્રાઇસ રેન્જ છે. પ્રાઇસ રેન્જ એટલે શું? ખાલી પ્રાઇસની રેન્જ બતાવે કે ઉપરથી લઈને નીચે સુધી. અહીંયાથી તમે મેક કરો અહીંયા તો કેટલું છે? 55.95 અને 21%નો વધારો છે. ઓકે, અહીંયાથી તમે જોતું હોય કે ઉપરથી લઈને નીચેથી કરવું છે તો નીચેથી કેલ્ક્યુલેટ કરશો તો અહીંયા 18% આવે છે. 18% સેમ જ છે, પણ 18% કેવી રીતે આવે છે? ઉપરથી કેલ્ક્યુલેટ કરશો તો 18% છે, નીચેથી કેલ્ક્યુલેટ કરશો તો 22% છે. ઠીક છે, પણ સેમ જ આવે છે, ઓલમોસ્ટ 57, 56 જેવું છે, રાઈટ. સ્કેલમાં શું હતું? એકવાર માપ્યું, ચાલ્યું ગયું. આ શું છે? એકવાર ક્લિક કરશો ચાલ્યું જશે, પણ આ નહીં જશે, આ ત્યાં રહેશે. ઓકે, એવી રીતે આ તો થઈ ગયું પ્રાઇઝનું. હવે ડેટનું રેન્જ આવે કે ડેટ અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું છે, આ કેટલા દિવસ છે. મને જોવું છે કે આ જે સ્વિંગ છે આ નીચેથી લઈને ઉપર સુધી જાય છે, કેટલા દિવસમાં જાય છે. અહીંયાથી લઈને અહીંયા સુધી જાય છે, પછી બીજું અહીંયાથી લઈને અહીંયા સુધી, પછી અહીંયાથી લઈને અહીંયા સુધી આ જાય છે.
રાઈટ, એવી રીતે તમે માર્ક કરી શકો. આ નહીં જશે. તમે સાથે જ જોતું હોય કે પ્રાઇસ પણ આપી દો અને ડેટ પણ આવી જાય એવું જોતું હોય તો તમે અહીંયા કેલ્ક્યુલેટ કરીને જો અહીંયાથી તમે નીચે જશો તો ડેટ અને પ્રાઇસ રેન્જ બંને સાથે આવી જશે. તો ઉપરથી લઈને નીચે સુધી જે સ્કેલ હતું સેમ સ્કેલની જ વસ્તુ છે અહીંયા આવીને તમે મૂકી દો. સ્કેલની વસ્તુ અહીંયા તમને આખું ડિટેલ તમને મળી જશે. તો તમે બેકટેસ્ટ કરશો તો બેકટેસ્ટમાં આ તમને મૂકેલું હોય તો તમને ખબર પડશે કે કેટલા પર્સન્ટનું મૂવ ઉપરથી નીચે આવ્યું છે, કેટલા દિવસમાં આવ્યું છે. 28 છે, 41 ડેઝ છે. તો તમને એક આઈડિયા આવી જશે જ્યારે તમે એનાલિસિસ કરો એન્ડ ઓવરઓલ તમને નંબર જોતા હોય તો તમને આ ટૂલ બહુ સારી રીતે યુઝ કરી શકો છો. વન ઓફ ધ ફેવરેટ ટૂલ, વન ઓફ ધ બેસ્ટ ટૂલ. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ તો અહીંયાથી છે હવે આ ડ્રોઈંગ છે, ક્લિયર ડ્રોઈંગ. બ્રશ છે આઈ યુઝ વેરી મચ, આપણે બહુ યુઝ કરતા હોઈએ છીએ કે આપણે બતાવવા માટે કે આ જો આ શું છે, આ શું છે. ઓકે, આ ડોજી છે, આ શું છે, નોર્મલ કેન્ડલ છે. હવે ઓકે, આ શું છે, ડોજી છે. ઠીક છે, આ ડોજી બની છે, બહુ મસ્ત ડોજી બની છે. આ ડોજી બની છે, બહુ મસ્ત ડોજી બની છે. ઓકે, ધીસ ઇઝ અ હેમર. ઓકે, આ હેમર. ઓકે, ઠીક છે. તો આવી રીતે તમે માર્ક કરવું હોય, માર્ક કરવા માટે બેસ્ટ છે બ્રશ. અને તમે અહીંયાથી ચેન્જ કરવું હોય કે કેટલું મોટું કરવું છે તો અહીંયાથી મોટું થઈ જશે. હજુ મોટું જોતું હોય મોટી લાઈન પણ કરી શકો. કલર ચેન્જ કરવો હોય અહીંયાથી સેટિંગમાં જઈને કલર ચેન્જ થઈ જશે. સેટિંગ નથી મળતી અહીંયાથી, આ સેટિંગ નથી આવતી તો આને ઉપર ડબલ ક્લિક કરશો, આના ઉપર ડબલ ક્લિક કરશો, સેટિંગ ઓટોમેટિક ઓપન થઈ જશે. ઠીક છે, અહીંયાથી તમે ચેન્જ કરે. ઓપેસિટી પણ છે. ઓપેસિટી એટલે ટ્રાન્સપેરન્સી કેટલી રાખવી છે તમને, અને ઓલમોસ્ટ ના બરાબર રાખવી છે. આને 100 રાખો. જ્યારે તમે હાઇલાઇટર યુઝ કરો, અહીંયા હાઇલાઇટર આવે. હાઇલાઇટર એટલે આ જે જગ્યા તમને એક રેન્જ માર્ક કરવી છે કે આ જે જગ્યા છે આ રેન્જ માર્ક કર્યું કે એને બાઇંગ ઝોન તમે માર્ક કરવું છે, રાઈટ. તો એને તમે બ્રશથી નહીં પણ હાઇલાઇટથી કરી શકો છો. હવે આ વધારે થઈ છે, તમને એના અંદર ઓપેસિટી ડિસાઇડ કરી શકો. એકદમ હાર્ડ જોઈએ કે એકદમ લો જોઈએ કે તમને 20% જોતી હોય તો એટલું તમે માર્ક કરી શકો છો. અહીંયા સેટિંગમાં તમને ઓલમોસ્ટ બધું ચેન્જ કરી શકો. કેટલું મોટું જોઈએ છે એ પણ તમે થઈ શકે છે કે આ અહીંયાથી ચેન્જ થઈ જશે. ઠીક છે, બહુ કૂચવાળું થાય છે. ઓકે, ઇરેઝર છે, એક ક્લિક કરો, ગયો ગયો ગયો. ઓકે, ઇરેઝર નહીં યુઝ કરવું. ઠીક છે, ઇરેઝર નહીં યુઝ કરવું હોય તો કંટ્રોલ ઝેડ મારશો તો પણ ચાલશે. કંટ્રોલ ઝેડ કેટલે કંટ્રોલ ઝેડ અને કંટ્રોલ, આ જે રીડુ અન્ડુ છે અને રીડુ છે. રીડુ અને અન્ડુ એટલે શું કે મેં બ્રશ ડ્રો કર્યું, ઓકે મને આ હવે આ નથી જોતું, હમણાં જ કર્યું છે. કંટ્રોલ ઝેડ કરશો તો પાછું એ ગાયબ થઈ જશે. પણ તમને પાછું હવે આ એક મેં ડ્રો કર્યું, આ અન્ડુ કર્યું અને ભૂલમાં અન્ડુ થઈ ગયું. કંટ્રોલ ઝેડ ભૂલમાં દબાઈ ગયું તો પાછું રીડુ પણ છે. આના ઉપર ક્લિક કરશો તો પાછું આવી જશે. કંટ્રોલ વાય કરશો તો પાછું આવી જશે. ઠીક છે, ઓકે. તો આવી રીતે તમે એને યુઝ કરી શકો છો. આનો સ્ક્રીનશોટ લેતા જજો. જે પણ મેં અહીંયા લખું છું તો એને સ્ક્રીનશોટ લેતા જજો તો તમને આઈડિયા આવી જશે કે આ શું હતું. નેક્સ્ટ, ઓકે, આને તમે કંટ્રોલ ઝેડ અને કંટ્રોલ વાય કામ નહીં કરતું હોય તો આ બધું છે અહીંયાથી અન્ડુ માટે લેફ્ટવાળું છે, રીડુ માટે રાઈટવાળું છે. ઓકે, નેક્સ્ટ આપણે અહીંયા આવ્યા તો જે રીતે બ્રશ છે, હાઇલાઇટર છે, હવે એરો માર્કર છે. એરો માર્કર એટલે મને એવી વસ્તુ માર્ક કરવી છે જે અહીંયાથી થોડુંક અઘરી છે માર્ક કરવા માટે. મને આ જે ડોજી છે કાં તો આ એક કેન્ડલ છે, જે પણ હોય તો મને આ જે કેન્ડલ છે એને માર્ક કરવાની છે. તો અહીંયાથી તમે એને ક્લિક કરીને ઉપર લઈ લો. ઠીક છે, હવે ઉપર આવો. ઠીક છે, કાં તો એના માર્ક કરવાનું આ બધી કેન્ડલની વચ્ચે થોડુંક હાર્ડ છે તો આને તમે ક્લિક કરો, અહીંયા ક્લિક કહી શકો છો. અને તમે અહીંયા ટેક્સ્ટ લખી શકો છો કે આ કેન્ડલ કઈ છે, આ કેન્ડલ ડોજી છે. આ મોટું કરવું હોય અહીંયાથી ક્લિક કરો. કોઈ પણ વસ્તુને તમે અહીંયાથી મોટું કરવું છે અહીંયાથી સેટિંગમાં આવી જશે. આ ડોજી છે, અહીંયાથી આવો 40 કરી તો મોટું થઈ જશે. કલર અહીંયાથી ચેન્જ થઈ જશે. ઓકે, ઠીક છે. ટૂલ ટી, ચાલો નેક્સ્ટ એ આવશે. ઠીક છે, એરો છે, જસ્ટ તમે જોતું હોય આ એક એરો થઈ ગયો. તમને આ જો આગળ જશો તો બહુ બધા એરો આવે. ઠીક છે, આરો થઈ ગયો. એરો માર્કઅપ, એરો તમને જો તમને એવું જોતું હોય કે તમે કોઈને કેવું હોય, એમ કેવું તો નહીં જોઈએ કે આ બાય કરી લો, બટ તમને કોઈને એવું કેવું હોય કે અહીંયાથી બાય કરી લો
તો અહીંયા તમે એક માર્ક આપી શકો છો. અહીંયાથી ક્લિક કર્યું, આ બાય કરી લો. આ અહીંયાથી તમે જો મૂકવું હોય તો આ રેકમેન્ડેશન નથી કે અહીંયાથી વેચવાનું રેકમેન્ડેશન નથી. આ ભારતીય એરટેલનો ચાર્ટ છે, 2013નો છે, ઠીક છે, તો નો રેકમેન્ડેશન.